કેવલ ઘણા દિવસ પછી ખાડીમાં જાય તો કેટલા લાવે કે લાવે ની ખબર નહીં. એકલો હેલો જાઉં કેમ કે વિજયભાઈને આજ કામ આવી ગયું છું. વિજયભાઈ આવ્યા નથી. જો એક વારમાં એટલા કેટલા આવે. જો એક મોટો પતિ આવે. આ ટાઈગર છે એક. હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોને એક નવા વિડીયોમાં. તો સવારમાં અમારે બાધે મોટું જોયા કે નહીં. તો ચાલો આજ આપણે જવાના છે 20 દિવસ પછી. પૂરેપૂરા 20 દિવસ થઈ ગયા ને વિડીયો ચાલુ કર્યો. બધાએ બહુ ડિમાન્ડ કરી હતી કે ભાઈ તમારા વિડીયો આવતા નથી, કેમ આવતા નથી. હમણાં ઓર્ડરમાં હતો દીવમાં, ધવાડા ને એન્ટ્રીમાં હતો. હમણાં ઓર્ડર પૂરા થઈ ગયા ને હવે આપણે જયેશ ખાડીમાં ઘણા દિવસ પછી. ગીતા બધાને જય માતાજી, જય મા મંગલ. કેવલ ઘણા દિવસ પછી ખાડીમાં જાય તો કેટલા લાવે કે લાવે ની ખબર નહીં. બાંધવાનું ચાલુ છે ગીતાનું. તો ચાલો એને મૂકીને જઈએ ને કે આપણી ખાડી ભરાઈ જાય. આપણે ફટાફટ નીકળીએ. ચાલો હાલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા લોકેશન ઉપર. કેમ કે લોકેશન એ નજીકમાં જ હતું અને અહીંયા છે મુર્ગા ઉછેર કેન્દ્ર. તો જો એમાં કુકડાઈ બોલે ને પાણી આવી ગયું મસ્ત મજાનું. તો ચાલો આપણે ફટાફટ લોકેશનમાં પૂગી જઈએ ને જો હાથમાં બાઈસો લઈ ને એકલો હેલો જાઉં કેમ કે વિજયભાઈને આજ કામ આવી ગયું છું. વિજયભાઈ આવ્યા નથી તો આપણે કે હાલો આપણે આજ ગમે એમ કરીને એકાદો વિડીયો બનાવી નાખીએ. તો ચાલો વિડીયોમાં બના રહેજો અને વિડીયો પૂરો જોજો. આજે એકલો કેટલાક કેસલા પકડી શકું ને એ તમને બતાવું. હાલો મિત્રો, ફાઇનલી એકવાર આઈશા મૂકી દીધા છે. જરા મૂકીને લાઈન કરી દીધી એટલે અમે ખાડીમાં એકલો છે ને અંદર છે પાછો. એ વિડીયો ઉતારવાનો કોઈ ટાઈમ મળ્યો નહોતો. એ એકવાર મૂકીને પાછો ઉપાડતા આવ્યો છે. જો એકવારમાં એટલા કેસલા આવે. જો એક મોટો પતિ આવે. આ ટાઈગર છે એક ને બીજા નાના છે. જો આવું મસ્ત મજાનો માલ આવી જશે પેલા ગામમાં. તો હવે આગળ અહીંયા તો પાણી ગૂંઠણે જ થાય પણ ઓલામાં ઉતરીએ ને ત્યાં સાચે પાણી પૂકી જાય. એટલે આવા કેસલા છે ને ઊંડા પાણીમાં બહુ આવે. આવી જાય તો આવી જાય, બાકી ખાલાઈ જાય. તો ચાલો ફટાફટ આને હેકલી લઉં ને હવે એકવાર આંશા પાછા ઉપાડી આવું ને પછી ભાગી જવાનું છે આમ કાંઠે. તો વિડીયો ઉતારવાનું ને હમું રહી. હવે આથી આગળ પાણીમાં કેસલા પકડવામાં ધાંજા થાય અને પકડી ને આમાં નાખવા પડીએ. તો ચાલો નિરાતનો પકડવું હવે. હાલો મિત્રો, ફાઇનલી પાછા પણ ઉપાડી લીધા હશે એક વખત, એટલે ટોટલ 2 વખત ઉપાડ્યા. તો આ વખતે હવે 5 કેસલે આવે. જો મસ્ત મજાના છે ને હવે વિચાર છે કે હવે આ પાણી બહુ ઊંડું થઈ ગયું કેમ કે સાચે પૂગી ગયું એટલે 12 આંશા લઈ લેવાય. કેમ કે જેમ ઊંડું પાણી થાય ને એમ કેસલા ઓછા આવે એટલે બારું જતા રહે એટલે ઉપરું પાણી થઈ જાય. તો ચાલો હવે મળીએ 12 જઈને. ત્યાં આંશા હવે એકલો ભેગા કરી લઉં ફટાફટ. કેસલાને નાખી દઉં ખોલીમાં. તો ચાલો મજા આવે. કેસલા આવે છે બીક આવવા જોઈએ તો મજા આવે. તો આમાં તો 2 વખત ઉપાડ્યા હતી. 2 વખતે કંઈક મોટો આવી ગયો તે મેર પડી ગયો. તો ચાલો હવે મળીએ 12 જઈને. હાલો મિત્રો, ફાઇનલી 12 આવી જાય. જો મસ્ત મજાની જગ્યા બેઠા એવી થઈ ગઈ ને આયશાની લાઈન કરી દીધી ને આજ મજા નહીં આવે કેસલા પકડવાની. ને પવન છે થોડો એટલે અવાજ આવીએ પવનનો તો થોડુંક એડજસ્ટ કરજો. તો આપણે આંશા મૂકી દીધા છે. હવે 15-20 મિનિટ બેઠીએ ને વાગી જાય 2. ભૂખોઈ લાગીશ ને આવે તો ઠીક છે, નકર પછી ભેગા કરીને ભાગી જાય. નાખી દીધા. મન તો માનતું નહોતું પણ હવે કેમ કે પાણી ઓછું આવે ને એટલેથી હવે અટકી જાય, અહીંથી ભાગી જાય. નકર પહેલાં છે ત્યાં બધામાં પાણી નીકળી જતું એટલે કેસલા બહુ બહાર આવી જતા. હવે આ બધામાં પાણી નથી જવાનું છે. તો ચાલો આ જોઈ લઈએ, ચેક કરી લઈએ. કેસલા આવે તો રહેવા દેવું, નહીં આવે તો પછી ઘેર જઈને ખાઈ લેવું. ભૂખ લાગી હતી. ચાલો તો વિડીયોમાં બના રહેજો. હાલો મિત્રો, ફાઇનલી પાછી ખોયણી એક કરી નાખી. લગભગ અડધી કલાક બેઠો થયો ને એક ખોયણી કરવા ગયો ને જો 4 કેસલી આવ્યું છે. હવે એમ તો નાની નથી, એક જ નાની છે, બાકી 3 મોટા છે. તો ચાલો હવે આને કાળ્યું મેં છે. તો જો અહીંયા હવે પાણી એટલું ને એટલું છે. જો હજી વધ્યું નથી કંઈ. તો ચાલો હવે ફટાફટ ભરી લઉં. ઘડીક બેઠું 10-15 મિનિટ. હવે બહુ ભૂખ લાગી એટલે હવે પેક કરી ને જતા રહીએ ઘેર. કેમ કે હવે શાકના થઈ ગયા છે કેટલા 15-20 થઈ ગયા છે. તો ચાલો હવે ઘડીક બેઠીને પછી હેકલી લમ પાછા કેટલાક આવે ને આગળ બતાવું. મિત્રો ફાઇનલી એક ખોયણી પાછી કરી નાખીને હવે તો આંશા ભેગા કરીને પાછા ભરી લીધા. આ વખતે એવી બી જો
એક મોટી છે થોડીક ને એક નાની એવી છે. હવે આપણી પાસે એટલા કેટલા થઈ ગયા. તો ચાલો આગળ ઘેર જઈને તમને બતાવું. હા ભાઈ ટીંડિયું લેવા જો થયું. અમારે અહીંયા એક વાંધો આવે, આ શાક મારવા હાટું ટેંડિયા બધા લઈને અહીંયા ખાડીમાં રાખે ને તો દારૂવાળા લઈ ને સામે કાંઠે હોઈ જાય દીવીમાં, ત્યાંથી દારૂ ઓટાડીને પછી ટેંડિયું ગમે ના મૂકી દે ને જ્યાં હોય ને જવા દે. આ ભાઈ ક્યારનો ગુસ્સો હતી મેં લીધું પારું કાઢી કરી દીધું છે. હવે લગભગ લઈને નહીં જાય પણ નક્કી નહીં તો લઈને ભાગી જાય. તો ચાલો હવે મળીએ ઘેર જઈને, તો વિડીયોમાં બના રહેજો. હાલો મિત્રો ફાઇનલી ઘેર પૂગી જાય ને વાગી જાય 3:30 10 મિનિટની વાર લાગે ને જો ગીતા કેટલા જોઈને હો મળી હે મસ્ત કેસલા લે. હા મસ્ત કેટલા લે આવ્યો. થઈ જશે આપણે તો એકલા જ હતા. ઓલાને જો ઓલામાંથી નીકળી જશે આ ધરતીને પડી જાય મોટો કચરો. તો મિત્રો આ મોટો કચરો છે જો આપણી પાસે એ એક જ મોટો છે બધાથી, બાકી તો બધા નાના છે. એટલા છે લગભગ 500-600 રૂપિયા તો થાય છે બજારમાં. તારે વેચવાની ખાની પપ્પા એટલે નહીં ખાલી કેમ છે એમ બેસે તો બધા વસ્તુ જો એમ તો આ પણ મોટો છે, બે મોટા મોટા છે એવું શાક તમે નાખી. હા તો પછી તો ચાલો હવે ફટાફટ નાહી લઉં, ભૂખ લાગીશ ખાઈ લઉં થોડુંક. તો ચાલો હવે ફટાફટ નાહી આવું પેલા. અમારે લવભાઈ આવી ગયા. હેલો લવ સોલંકી, કઈ બોલવું નથી ભાઈ? બરાબર. હાલો મિત્રો, મારા પપ્પા ખાડીમાં લઈ આવી ગયા છે ને હું ભણવા ગયો હતો ને અમારા યશભાઈ સૂતા છે ને મારા પપ્પા જેટલા કેસલા લઈને આવ્યા છે તો તમે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો નાહી આવું. હા હાલો મિત્રો ફાઇનલી જમવા બેઠી ગયા છે ને જમવામાં છે ખાડીના હોંઠિયાની બિરયાની. આમ હોંઠિયા નાના નાના છે તે દેખાતા નહીં હોય તો બેઠી જાય બધા ખાવા જો હોપીને. યચુ ટાટા ટાટા હા શાબાશ. તો જો બધા ખાવા બેઠી જાય. તો ચાલો હવે ફટાફટ ખાઈ લઈએ મસ્ત મજાના. બધા કેવલી વાટી હતા મારી વાટે હતા હો વાર કે ને કે ખાઈ લેજે તો નહીં એટલે પણ અમે ખાઈ નહીં. કેવલ રાતે આવે તો રાતે ખાવાનું ને કેવલ સવારે આવી જાય તો સવારે ખાવાનું, પછી બાંધવાનું કે તમે મોડા આવ્યા હતા પણ ખાવાનું નહીં. તો ચાલો ફટાફટ ખાઈ લઈએ હવે. હાલો મિત્રો ફાઇનલી જમી લીધું ને આવી ગયા વાડીએ. મારી જીજુની વાડી છે ને આવી ગયા. હો ફર્સ્ટ ક્લાસ માંડવી થઈશ. તમારે માંડવી જતી હોય તો આપણો કોન્ટેક્ટ કરી લેવાનો. જય માતાજી, બાપા સીતારામ, ખેડૂત પુત્ર બધા ભેગા થઈને આવ્યા તમે. એક હા તો માતાજી આ લાઈક કરો, ફોલો કરો. આને તો ખેતરમાં કાંઈ નથી ખબર પડતી તોય. ઉમેશભાઈ નો બર્થડે છે આજે. હેપી બર્થડે ઉમેશભાઈ. થેન્ક યુ. તો તમે પણ બધા કહી દેજો હેપી બર્થડે. અમારા ટપ્પુભાઈ છે, રોહિતભાઈ નમસ્કાર. 1000 રૂપિયાની બત્તી લઈને આવ્યા. આઈ જો ખાલી જો. આ જો અમારે મહેન્દ્રસિંહ ધોની જો કેવી બત્તી લઈને આવ્યા છે અમે ડિજિટલ. ડાયરેક્ટ દેખાય ખુલ્લા. ચાલો પવન મસ્ત મજાનો આવે છે, બધાને મજા આવી. તો હવે ઘડીક અહીં બેઠીએ. તો ચાલો હવે હું વિડીયો અહીંથી પૂરો કરી દઉં ને મળીએ નવા વિડીયોમાં. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો. બાય બાય.